અમેરિકા અને કેનેડાનો વિદેશ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને પરત ફરેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ હવે જાહેર કાર્યક્રમોમાં વ્યસ્ત બન્યા છે। રક્ષાબંધન પૂર્વે આજે ગાંધીનગર ખાતે ખાસ રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સવારમાં 10:30 કલાકે લોકભવન ગાંધીનગર ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજાશે। ગુજરાત ભાજપ મહિલા મોરચા સહિત મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને સીએમ ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, વિદેશ પ્રવાસ પૂર્ણ થઈ ગયો, હવે ફરી એકવાર પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત સીએમ। આજના કાર્યક્રમો કેવા પ્રકારના? મહત્વનું છે કે અમેરિકા અને કેનેડાનો પ્રવાસ પતાવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પહોંચી ચૂક્યા છે। ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ ખાતે એરપોર્ટ પર તેમનું આગમન થયું હતું, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અને મહત્વનું છે કે ભૂપેન્દ્ર પટેલ જેવા ગુજરાતમાં પગ મૂક્યો કે તરત જ એક્ટિવ થઈ ચૂક્યા છે, એક્શન મોડમાં આવી ચૂકી છે અને આજે તેઓ રક્ષાબંધનની ઉજવણી કરવા જઈ રહ્યા છે। સવારે 10:30 વાગ્યાથી લોકભવન ખાતે તેઓ રક્ષાબંધનના કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં ભાજપ મહિલા મોરચાની મહિલાઓ અને સાથે સાથે જ અલગ અલગ જિલ્લાઓમાંથી બહેનો આવશે અને મુખ્યમંત્રીને રાખડી બાંધશે। આ ઉપરાંત આજે તેઓ સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે છે તેમાં પણ તેઓ ભાગ લેવા જઈ રહ્યા છે। આજે સાંજે તેઓ સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમના જે અરજદારો છે તેમને રૂબરૂ સાંભળશે। જી, જાણકારી માટે ધન્યવાદ।